બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। આ કાર્યવાહીમાં કુલ 6,01,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં મારુતિ સુઝુકી અર્ટિગા ગાડીનો ઉપયોગ થતો હતો। બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓના હસ્તે સદભાવના ગ્રુપ દ્વારા મિનરલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું। પાલનપુર શહેરમાં માનવતા અને સેવાના પર્યાય સમાન સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓને તરસ छिपाવવા માટે સતત 17 વર્ષે ગુરુ નાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવી સમાજમાં જેનું યોગદાન અમૂલ્ય છે તેવા સફાઈ કામદાર બહેનોના હસ્તે આ પરબનું લોકાર્પણ કરવા નવો રાહ ચીંધ્યો છે। ત્યારે સન્માન અને લોકાર્પણ વર્ષોથી પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા માટે અવિરત સેવા આપતી સફાઈ કામદાર વડીલ માતાઓના હસ્તે રિબિન કાપી આ પરબને ખુલ્લી મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી પોષણ શક્તિ ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ શાખા દ્વારા પોષણ અંગે જાગૃતિ વધારવાના હેતુસર આ બુકલેટ તૈયાર કરાઈ હતી। આ ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા માતાઓ અને બાળકોને મળતા ટેક હોમ રાશન તથા શ્રી અન્નનો ઉપયોગ કરી સ્થાનિક સ્તરે સરળતાથી તૈયાર કરી શકાય તેવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કિશોરીઓ, બાળકો, સગર્ભા માતાઓના પોષણમાં વધારો લાવવા તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને પ્રોત્સાહન આપવા માટે આ બુકલેટ તૈયાર કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બજારોમાં આ દિવસોમાં થરા વિસ્તારનું વખણાતું મરચું તેની આગવી તીખાસ અને ગુણવત્તાને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે। બજારના સૂત્રો મુજબ ગયા વર્ષે આ મરચાનો ભાવ અંદાજે પ્રતિ કિલો 300 થી 350 રૂપિયાની આસપાસ હતો, જ્યારે આ વર્ષે તેની કિંમત વધીને લગભગ 850 થી 900 રૂપિયા સુધી પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। सीजन संपूर्ण रीते शुरू थाय ते पहला ज सूका मरचाना भाव में आवी तेजी जोवा मळी रही है। मेरा नाम तरुण भाई धीरूभाई सोलंकी है। हम लोग अहमदाबाद से यहाँ मिर्ची लेने के लिए आ रहे हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी फेमस है आसपास के गांव में। फिर अहमदाबाद के साइड पे इनकी ब्रांच भी है अहमदाबाद में, पर हमको यहाँ से अच्छा लगता है तो हम यहाँ से लेने के लिए आते हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी अच्छा होता है, कलर वाइज, टेस्ट वाइज, जितना तीखा आपको चाहिए तो उस क्वालिटी से मिल सकता है। आप उसको मिक्स करके आपके टेस्ट के अनुसार भी उसको बना सकते हो। 2 साल से भाव में क्या डिफरेंस है? लास्ट ईयर भाव थोड़े कम थे, इस साल थोड़े ज़्यादा है। लास्ट में कितना था तो अभी कितना बोला है? लास्ट ईयर 300 के आसपास था, 300 350 के आसपास। इस साल 380 400 के आसपास है। 2025 के हिसाब से आज का भाव जानिए तो काश्मीरी जो डबल बेड की बोलते हैं उसको 2025 में 450 रुपये केजी था, आज इस साल 900 रुपये केजी का है। शायद हर एक साल से आज फसल एकदम कम है, उस हिसाब से बारिश के हिसाब से अभी ज्यादा भाव बढ़ चुका है। व्यापार की कितनी आशा है और कहाँ से क्या लोग आते हैं? अभी तो कुछ मार्केट लगता नहीं है भाव के हिसाब से। अभी मार्केट के हिसाब से थोड़ा भाव कम होगा तो ग्राहक ज्यादा खुलेगी। मार्केट क्या रेट बेचा था उतना कितना रहेगा? 2025 में देसी का भाव था 230 रुपये, आज उसका भाव है 350 रुपये और रेशम पट्टी का भाव 400 रुपये है। गई साल 2025 में था उसका 280 रुपये। 2 साल से कितना सेल होगा, कम होगा, कितना हुआ था कितना अब होगा? उस हिसाब से तो शायद 40% कम होगा। क्या नाम होगा? मेरा नाम ठक्कर तुषार है। ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે। 9 માર્ચે અહીં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો। આજે પણ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં
ગરમીના પ્રકોપને કારણે માર્ગો સુનસાન જોવા મળ્યા હતા. માર્ચના પ્રારંભમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.